હમણાં આપણે એરંડા વાવ્યા હતા, લગભગ આજે 9 દિવસ થયા છે અને લોકોની કોમેન્ટ આવતી હતી કે તમારા એરંડાનો ઉગારો બતાવો. તો હું તમને આજે એરંડા બતાવવા જઈ રહ્યો છું. એને 9 દિવસ થયા છે અને કેવા ઉગ્યા એ હું તમને બતાવું છું. જે આ એરંડા આપણે વાવ્યા 10 તારીખે અને આજે 9 દાડા થયા છે. જુઓ તમે એનો ઉગારો તમે જુઓ. આ 9 દિવસનો એરંડો હું તમને કીધું હતું કે એરંડાનો મોટો એવો ઠંઠો તમને બતાવીશ. તો જુઓ એ આ આપણા એરંડા ઉગારો એક નંબર છે. સાથે ખેતર પણ એવું હોવું જોઈએ જે ખાતર ભરેલું અને બિયારણ પણ સારું હોય તો આવો એરંડો નીકળે. જુઓ તમે જોઈ શકો છો 9 દિવસના છે અને 4 પત્તે પણ થઈ ગયા છે. જુઓ એનો ઉગારો જુઓ તમે. 9 દિવસ થયા છે આપણા એરંડાને. બહુ સરસ મજાના એરંડા નીકળી ગયા છે. જુઓ તમે. એટલે એવું હોતું નથી કે બિયારણ તમે સારું લાવો. બિયારણ પણ સારું તો હોવું જ જોઈએ, પણ સાથે ખેતર પણ સારું હોવું જોઈએ, ખેડેલું. જો આ એરંડો છે ને, એક નંબર એરંડો છે આપણે. તો તમારે એરંડા નીકળી ગયા છે અને કેવા છે એ કોમેન્ટમાં આપણને જણાવજો ખેડૂત મિત્રો. આપણે તો સરસ મજાના એરંડા નીકળી ગયા છે. હું તમને જો બતાવું છું વિડીયોમાં. એક નંબર 9 દિવસ થયા છે અને 4 પોદે પણ થઈ ગયા છે. અમે ખાતર ભરેલું છે અને એરંડાની ફોતરી પણ નાખેલી છે અને ખેડીને એવું બનાવ્યું છે ને આમ રફન ટફ. તાણે આવો એરંડો નીકળે. તો જય જવાન જય કિસાન.